નમસ્કાર. ચાલો આજે આધુનિક ખેતીની એક સ્માર્ટ અને હાઇબ્રિડ રીતને સમજીએ. ઘણીવાર ખેડૂતોને વધતા ખર્ચની સામે ખાતરોનું પૂરું વળતર નથી મળતું. કેમ? જુઓ, ફક્ત રસાયણો પર નિર્ભર રહેવાથી જમીનની કાર્યક્ષમતા ઘટે છે અને પોષક તત્વોનો બગાડ થાય છે. લીચિંગ, વોલેટિલાઇઝેશન આ બધી પ્રક્રિયાઓને લીધે મોટાભાગના પોષક તત્વો વેડફાઈ જાય છે. તો આનો ઉપાય રસાયણો છોડવાનો નહીં, પણ તેને વધુ અસરકારક બનાવવાનો છે. એટલે કે સંપૂર્ણપણે રાસાયણિક પર નિર્ભર રહેવાને બદલે એક સ્માર્ટ હાઇબ્રિડ મોડેલ અપનાવવું. તો ચાલો આ હાઇબ્રિડ અભિગમ માટે એક સફળ અને ટેસ્ટેડ મોડેલ જોઈએ, મહેતા મોડેલ. આ મોડેલ શું કહે છે? 75થી 80% રાસાયણિક ખાતરો અને 20-25% ઓર્ગેનિક ઇનપુટ્સનું મિશ્રણ. સારું, તો આનો પહેલો અને સૌથી મોટો ફાયદો શું છે? કાર્યક્ષમતામાં જબરદસ્ત વધારો. આનું પરિણામ ખરેખર રસપ્રદ છે. 100 કિલો એનપીકે ખાતર 120 કિલો જેટલું કામ આપે છે. પણ આ કેવી રીતે શક્ય છે? આ કોઈ જાદુ નથી. બધી વાત મૂળ તંત્રને મજબૂત કરવાની છે. ઓર્ગેનિક ઇનપુટ્સ પોષક તત્વોને છોડ માટે ઉપલબ્ધ બનાવે છે અને મૂળને વધુ શોષવામાં મદદ કરે છે. અને જ્યારે જમીન તંદુરસ્ત હોય ત્યારે પાક પણ મજબૂત અને રોગો સામે ટકી શકે એવું બને છે. આનો ફાયદો શું થાય? પાકનો ઉગાવો, ફૂટ અને ફળ બધું જ એકસરખું અને સારું થાય છે. એટલું જ નહીં, આવા મજબૂત છોડ ગરમી, પાણીની ખેંચ જેવા તણાવને પણ સહેલાઈથી સહન કરી શકે છે. આ બધાનું પરિણામ શું આવે છે? અંતિમ ઉત્પાદનની ગુણવત્તામાં સીધો સુધારો. મતલબ કે પાકનું કદ, રંગ અને ચમક વધુ સારા હોય છે, જેનાથી બજારમાં સારો ભાવ મળે છે. તો આનાથી ઉપજ એટલી જ અથવા વધુ મળે છે, પણ ચોખ્ખો નફો ચોક્કસપણે વધી જાય છે. અહીં મુખ્ય હેતુ રસાયણો બંધ કરવાનો નથી, પરંતુ જમીનને થાકતી બચાવવાનો છે.